અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ત્યારે લોકોની લાપરવાહી સામે આવી છે। રાત્રિ કર્ફ્યુ દરમિયાન ઘાટલોડિયાના પ્રભાત ચોકમાં ચિંતાજનક દ્રશ્યો જોવા મળ્યા। રાત્રિના 9 વાગ્યા બાદ પ્રભાત ચોક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા કર્ફ્યુનું પાલન કરાવવા પોલીસની ટીમ પણ કાર્યરત થઈ અને નિયમોનો ભંગ કરી બહાર નીકળનારા સામે પોલીસે કાર્યવાહી કરી। પોલીસ આવતાની સાથે 20 મિનિટની અંદર ટ્રાફિક જામ દૂર થયો। રાત્રિના સમયે 9 વાગ્યાથી જે કર્ફ્યુ લાગુ થાય છે, પરંતુ આ દ્રશ્યોમાં ક્યાંય એવું પ્રતીત નથી થઈ રહ્યું। જે રીતે વાહનોની કતાર લાગી છે, લોકો શા માટે બહાર નીકળ્યા, લોકોની આ બેદરકારી કોરોનાના સંક્રમણને નોતરી રહી છે। પ્રશાસન અને આરોગ્ય વિભાગ જે સતત પ્રયત્નશીલ છે આ સંક્રમણને અંકુશમાં લાવવા માટે, પરંતુ લોકોની આ બેદરકારી સ્થિતિને વધુ બગાડી રહી છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।